આવી જા તું આવી જા સાહેબ ઓનલાઈન ચા ઓર્ડર ચા પીવડાવે મિત્રો, જો ભાજપ સરકારે આપણે એટલી કાળજી લીધી છે આપણા ખેડૂત મિત્રો માટે નરેન્દ્રભાઈ મુખ્ય પ્રધાન હતા એ વખતે એમને વિચાર્યું કે મારા ખેડૂતો ખેતીવાડીના ધંધાની અંદર પાયમાલ થઈ ગયા, કારણ કે આપણો બધો આધાર વરસાદ ઉપર અને વરસાદની અનિશ્ચિતતાઓ, આંધી આવે, તોફાન આવે, આ બધું આવે. તો મારા ખેડૂતોનું જો મારે કલ્યાણ કરવું હશે તો મારે એમને ડેરી ધંધા તરફ વળવા પડશે, અને ડેરી બિઝનેસ તરફ ખેતી જો વળશે તો અમને સાંજે રોજ એમના પરિવારવાળા રોજ કેશ મળશે. અને એ પોતે મજૂર તો કરી શકે છે ખેડૂતોને, તો મજૂર લેવા જવાની જરૂર, એમના ઘરમાં જ બધા કામ કરવાવાળા હોય છે, બહેનો ભાઈઓ બધા. એટલે આ સાહેબ એક નવો વિચાર લઈ આવે કે ડેરી બિઝનેસને આપણે પ્રોત્સાહન આપવું છે. જે ડેરી બિઝનેસને પ્રોત્સાહન આપ્યું જેના કારણે શું થયું, આજે આખા ગુજરાતની હવે આખા ભારતની અંદર ખેડૂતોની આખી પરિસ્થિતિમાં ફેરફાર થયો. તમને રોજ સાંજે કેશ કયો ધંધો છે તો રોજ સાંજે 2000, 4000 કે 1000 કેશ આપવા મળે. તમારી મજૂરી, તમારી ખેતી તમારે જાતે કરવાનું છે અને રોજ તમને પ્રોફિટ તરીકે કેશ મળે. આ માનનીય પ્રધાનમંત્રી જે તે વખતે મુખ્યમંત્રી હતા એ વખતે આ વિચાર લઈને આવ્યા અને એમને ખેડૂતો માટે આ મોટામાં મોટો ડેરી બિઝનેસ ચાલુ કર્યો છે. અને આવા અધિકારીઓ પણ વિનોદભાઈ જેવા વેટરનરી ઓફિસર જેવા અધિકારીઓ બી છે કે જે તમને બોલાવી આ વિશે સમજણ આપે, સમજ આપે, સાચી વાત કરે, તમને ડેવલપ થવા માટે શું કરવું જોઈએ. અને તમે પણ વિના સંકોચે, કોઈ બી ખેડૂત નાનો હોય આ મોટો હોય, વિના સંકોચે તમારે ખેતીવાડી અધિકારી હોય કે તમારા વેટરનરી અધિકારીઓની પાસે જવાનું, પૂછવાનું, એ તમારા માટે સેવા કરી રહ્યા છે. તો જે તમને એનું જ્ઞાન મળશે, તમને એ વિશે જાણવા મળશે અને તમે મહેનત કરશો તો ઓછી મહેનતે વધારે કેમ થઈ શકે એનું તમને પણ જ્ઞાન મળશે. એટલે કોઈ ખેડૂત એવું નહીં સમજવું આપણે નાના છીએ, તમારા ધંધામાં તમે મોટા જ છો અને તમારા ધંધાથી જ કે તમારે આગળ આવવાનું. અને ખેતી જેવો પવિત્ર કોઈ વ્યવસાય, દરેક ધંધામાં ક્યાંક કંઈક તકલીફો છે. ખેતી એક જ ધંધો છે કે તમારી જો તૈયારી હોય મજૂરી કરવાની પરિવારની તો હાજે તમને મળશે. હા, કુદરતી આફત આવે, દાખલા તરીકે તમારા ઢોરોના સાહેબે વીમો લેવાનું કીધું છે, ઇન્સ્યોરન્સ લેવાનું કીધું છે. કદાચ કુદરતી આફત આવવાને આપણે 2 ઢોર કે ભેંસ કે ગાય કે આમ તે ગુજરી બી ગયા, કોઈ કારણસર કોઈ એવો રોગ આવ્યો, આવ્યું તે આવ્યું, તો પણ તમને નુકસાન ના થાય ખેડૂતોને એવો ઇન્સ્યોરન્સ પણ સરકારે વ્યવસ્થા કરેલી છે. એટલે આ બધી પરિસ્થિતિઓ વિચારીને તમે લોકો જ્યાં સુધી મજૂરી નહીં કરો ત્યાં સુધી, અને તમે નહીં કરો, ડેરીવાળા ખેડૂતો જ્યાં સુધી મજૂરી નહીં કરે ને ડેરીનો ધંધો નહીં કરે ત્યાં સુધી ભારતનો વિકાસ નથી. કારણ ભારત છે ને કયો દેશ છે? કૃષિ પ્રધાન દેશ. કૃષિ પ્રધાન દેશની અંદર એનું આખું જે જેમ દાખલા એક મોટું બિલ્ડિંગ બનાવ્યું તો એના પિલર કોણ છે? આખા બિલ્ડિંગનો આધાર શેના પર છે? આખા ભારત દેશનો આધાર ફક્ત ખેડૂતો પર છે. જો ખેડૂતો નીકળી જાય તો આખું ઓછું પડે એવું જમાવું નરેન્દ્રભાઈનું સામ્રાજ્ય. એટલે તમે જેટલા મજબૂત થશો એટલો દેશ મજબૂત, જેટલો દેશ મજબૂત થશે એટલી દેશની સમૃદ્ધતા વધશે. એટલે તમારે સંપર્ક કરવાનો સાહેબ લોકોનો, એમના માણસોનો, અને તમને જે કંઈ અહીંયાથી વ્યવસ્થા સરકારના ભાગરૂપે તમને આજે મળતું સમજો કે આજે 8 થી 10 લાખ રૂપિયાનું દાન દે છે, તમારે એનો સદુપયોગ કરવાનો. એ દાખલા તરીકે એડવાન્સ મળશે, તમે તમારા પશુઓને ખવડાવશો, જે આપણી ગાય છે તમે તંદુરસ્ત બાળક થશે, તંદુરસ્ત બાળક થશે, તંદુરસ્તી એના શરીરમાં આવશે, તમને એટલું વધારે દૂધ આપશે. આ બધી પ્રવૃત્તિ પાછળ એક કારણ છે, આપવા પાછળનું કારણ છે કે ખેડૂતો બચારા એડવાન્સમાં ના લઈ શકે તો સરકાર મદદ કરે. એમના પશુધન છે એમનું. પશુધન કેમ કીધું છે? પશુ એ તો પશુ નથી, એ તમારું ધન છે, તમારી મિલકત છે, જેના કારણે તમે બધું કરી શકો. એટલે તે બધાને મને નામ આપતો, હું વસંત રાવલ મારું નામ છે, હું સતલાસમાં રહેવા છું, હું નાણાં ખાતાનો સચિવ હતો. આ સરદાર ડેમ અને સ્ટ્રક્ચર મેં બનાવ્યું છે. 15 વર્ષે એ સરદાર ડેમ બનાવ્યો છે. અને ડેમ કોના માટે બનાવ્યો છે? ખેડૂતો માટે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 4 સ્ટેટને પાણી મારું સરદાર સરોવર ડેમ આપે. નરેન્દ્રભાઈ ગમે તે થાય, વસંતભાઈ આપણો સરદાર સરોવર ડેમ બનાવો અને એ ડેમ બનશે તો આપણા ખેડૂતોને પાણી મળશે. આપણું જો વાવ થરાદ 100 વીઘા જમીન, 500 વીઘા જમીન, 200 વીઘા જમીન ભીખ માગતા હતા ખેડૂતો 15 વર્ષ પહેલાં. અમે જતા મિટિંગો કરતા હતા. આજે એક નહીં, અમારે જમીન વેચી દેવી, વેચતા નહીં. 1 વીઘો પણ જમીન ખેડૂતો વેચતા નહીં. તમે જો હું તમને પાણી આપું છું, તમારી ધરતીમાં સોનું પાકશે. અને આજે એ જ ખેડૂતો એમના દીકરાઓને સરકારી નોકરી છોડાવીને ખેતરમાં લઈ આવ્યા. વિચાર કરો તમે વિનોદભાઈ, 200 વીઘા જમીન, 100 વીઘા, એવું કચ્છ, ભુજ, સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બધે અમે નર્મદાનું પાણી આપી છે. એટલું પાણી છે ને કે એમની જમીનોનો 25-50 વર્ષ સુધી કશું નહોતું મળ્યું. આજે 1 વીઘાના 30 થી 35 લાખ, અને છોકરાઓ નોકરી કરવાથી મોકલતા. એટલે ખેડૂતો એને સદ્ધર થયા
આ સદાસો ડેમ બનાવવાનું કામ નરેન્દ્રનું સપનું હોય તો અમને આનંદની પેલા જવાબદારી સોંપી કે તમે જવાબદારી લો અને આ ખેડૂતોને પાણી આપો ધરોઈ ડેમ બધી જગ્યાએ વ્યવસ્થા થઈ ગઈ એટલે આ ખેડૂતો માટે છે અને ખેડૂતો થકી આ દેશને એટલું સમજી અને પ્રમાણિકતાથી તમે બધા તમારા કામે લાગી જાઓ મારી ધન શુભેચ્છાઓ છે ધન્યવાદ એ બધા આવ્યા છો